185 નદીઓના બંને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે। આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે। અન્ય કોઈ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે, તેમ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માણીએ જણાવ્યું હતું કે નદીઓના બંને કાંઠા પર વૃક્ષ ઉછેર ઝુંબેશમાં નર્મદા, તાપી, પૂર્ણા સહિત ગુજરાત વિસ્તારમાં 17 નદીઓ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 71 તેમજ કચ્છ વિસ્તારમાં આવેલી સૌથી વધુ 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઝુંબેશ થકી નદીઓના બંને કાંઠાની જમીન ધોવાણ પણ અટકશે અને સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પણ વધુ ઊંચા આવશે। આ નવીન અભિયાન બાદ ગુજરાતના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે। ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે। આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે। આ નિર્ણય લેવા બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું।